વિદ્યાર્થી મિત્રો, આપણને રકમની અંદર કીધું છે કે 0.36 નો આપણે બાર આપેલો છે, જેમાં 6 ઉપર એક બાર આપેલો છે. એને આપણે p ભાગ્યા q આપણે દર્શાવવું છે. તો કઈ રીતે દર્શાવી શકીએ? તો ચલો આપણે જોઈએ. જે રકમ આપી છે એના બરાબર x ધારી લેવાનું કે x બરાબર 0.36 નો બાર બરાબર શું આવશે? તો 0.3666 ડેશ ડેશ ડેશ. ઓકે, હવે જો એક સંખ્યા પુનરાવર્તિત નથી તો બંને બાજુ આપણે 10 વડે ગુણવાના. તો માટે શું આવશે? 10 ગુણ્યા x બરાબર શું આવશે? તો 10 ગુણ્યા કૌંસમાં 0.3666 ડેશ ડેશ ડેશ. હવે શું કરવાનું છે? 10 ને x વડે ગુણશો તો કેટલા આવશે? 10x બરાબર આને 10 વડે ગુણશો તો આ પોઈન્ટ ખસી અને બીજા નંબર ઉપર આવશે તો કેટલા આવશે? 3.6666. ઓકે, હવે શું કરવાનું છે કે આ નીચેવાળી સંખ્યામાંથી ઉપરવાળી સંખ્યાને શું કરી દેવાની? બાદ કરી દેવાની. તો કેટલો આન્સર આવશે? તો ચલો જોઈએ. 3.6666 એમાંથી ઉપરવાળી સંખ્યા એટલે 0.3666 એને આપણે શું કરી દેશું? બાદ કરી દેશું. તો 6 માંથી જગ્યા 0 0 0 6 માંથી 3 જાય તો 3 પોઈન્ટ કેટલા આવશે? 3. હવે આ સંખ્યા જે મળી એના અંદર ઉપરવાળી સંખ્યાને શું કરી દેવાની? એડ કરી દેશો તો ઉપરવાળી સંખ્યા મળી જશે. માટે શું આવશે? 10x બરાબર 3.3 વત્તા 0.3666 ડેશ ડેશ ડેશ. ઓકે, હવે શું કરશો? તો 10x બરાબર 3.3 વત્તા આની જગ્યાએ તો શું લખી શકાય? તો આની જગ્યાએ આપણે લખશો x. ઓકે, હવે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો x પ્લસ છે, આ સાઈડ આવશે તો માઈનસ, માટે આવશે 10x માઈનસ x બરાબર 3.3. 10x માંથી 1 જશે તો કેટલા x બચશે? 9x બરાબર કેટલા આવશે? 3.3 ની જગ્યાએ લખાશે 33 ભાગ્યા 10. માટે 9 ગુણાકારમાં છે, આ સાઈડ જશે તો ભાગાકારમાં તો કેટલા આવશે? x બરાબર 33 ભાગ્યા 10 ગુણ્યા 9. હવે અવયવ પાડીએ તો 11 તરી 33, 3 તરી 9, 3 3 ઉપર નીચેથી કટ, માટે કેટલા આવશે? તો x બરાબર ઉપર વધશે 11, નીચે વધશે 10 તરી 30. તો આપણો આન્સર કયો આવશે? ઓપ્શન ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો,